નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ડીએમ ન્યૂઝ। મુખ્ય સમાચારોની વાત કરીએ તો ધાનેરાની શિવમવાડી ખાતે આરએસએસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડોક્ટર હેન્ડગેવર જન્મ શતાબ્દી સેવા સમિતિ બનાસકાંઠા દ્વારા ધાનેરાની શિવમવાડી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર એમ.એસ. અગ્રવાલ, સર્જન ડોક્ટર બીજી મોર, પીડિયાટ્રિક ડોક્ટર સોનાલીબેન કોટડિયા, ગાયનેક ડોક્ટર વિશાલભાઈ પટેલ, દાંતના સર્જન ડોક્ટર જયભાઈ પટેલ, એમડી ફિઝિશિયન ડોક્ટર કમલેશભાઈ કોટડિયા, ગાયનેક તેમજ દર્દી બ્લડ બેંક દ્વારા સેવા આપવામાં આવી હતી। 300 કરતાં વધુ દર્દીઓએ આ મેડિકલ કેમ્પમાં સેવાનો લાભ લીધો હતો। તો આવનાર તમામ દર્દીઓને 5 દિવસની દવા પણ મફતમાં આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આરએસએસના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ બનાસકાંઠા દ્વારા આ ધાનેરા નગરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ સેવા કેમ્પ રાખેલો હતો। તેમાં ધાનેરા નગરમાંથી વિવિધ ડૉક્ટરો, વિવિધ રોગોના નિષ્ણાત જેવા કે અગ્રવાલ સાહેબ, મોર સાહેબ, કોટડિયા સાહેબ, જયભાઈ પટેલ સાહેબ, ડેન્ટિસ્ટ વિશાલભાઈ ચૌધરી સાહેબ, એમણે પોતાની નિઃશુલ્ક સેવા આપી અને લગભગ 300થી વધુ સેવા વસ્તીના લોકોને અહીં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને એમને 5 દિવસની મેડિસિન પણ ફ્રી આપવામાં આવેલ છે। ડૉક્ટર આંબેડકરજીની જયંતિ નિમિત્તે આ સેવા વિભાગ દ્વારા આ સેવાનું કાર્ય કરવામાં આવેલ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ધાનેરા નગરમાં આપણી બનાસકાંઠાની ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા એક નિઃશુલ્ક સેવા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં 7 ડૉક્ટરો વિનામૂલ્યે સારવાર, એમનું નિદાન અને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે। આપણા બનાસકાંઠામાં આવા દરેક મોટા નગરોમાં કે પાલનપુર, ડીસા જેવા નગરોમાં દર અઠવાડિયે આવો સારવાર કેમ્પ ચાલતો હોય છે। આપણા નગરમાં પણ એક શરૂઆત કરી છે, તો ઘણા બધા આ વિસ્તારની અંદર ઘણા બધા દર્દીઓ લાભ લે છે। ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા 1989માં ડૉક્ટર સાહેબને જન્મ શતાબ્દી વર્ષ જ્યારે ઉજવાઈ રહ્યું હતું ત્યારે સેવા વિભાગ શરૂ કરવામાં આવ્યો અને તેના અંતર્ગત આપણા ગુજરાતમાં ખૂબ બધા એવા સેવા કાર્યો ચાલે છે। ભારતમાં પણ અનેક સેવા કાર્યો ચાલે છે। હમણાં જ અઠવાડિયા પહેલાં એક રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા આવો અખિલ ભારતીય કાર્યક્રમ પણ થયો। ભારતભરમાં આવા અનેક સંઘ પ્રેરિત મંડળ દ્વારા આવા સેવા કાર્યો ચાલે છે। અહીં ધાનેરા નગરને પણ ધાનેરા નગરના બધા જ લોકો એમાં લાભ લઈ શકે હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ બેનર હેઠળ આપણો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ બધા લોકો ઉત્સાહથી એમાં ભાગ લીધો છે। ધાનેરા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આજે ધાનેરા લાધાપુરા વિસ્તાર ખાતે આવેલ બાબા રામદેવ પીરના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા ધાનેરાના જાહેર માર્ગો પર ફરી હતી, તો બીજી તરફ ધાનેરામાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં રાજકીય અગ્રણીઓ સહિત દરેક સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ શોભાયાત્રા ધાનેરા લાલ ચોક ખાતે પહોંચી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સભામાં ફેરવાઈ હતી। ત્યાં અગ્રણીઓ દ્વારા લોકોને બાબા સાહેબ આંબેડકરની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા અને તે બાદ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી। માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બેઝિક નોલેજ આપણે બેઠા હોઈએ તે હોય જ છે કે બાબા સાહેબ આંબેડકરનો જન્મ તો કે 14 એપ્રિલ 1851ના રોજ મધ્યપ્રદેશના મહુમાં લશ્કરી છાવણીમાં થયો હતો। હવે બાબા સાહેબને એમના જીવન દરમિયાન ઘણા કડવા અનુભવો થયા, પણ આપણે જોઈએ છીએ કે કોઈ બીજો વ્યક્તિ હોય તો આ મનોગત એમનું તૂટી જાય, છતાંય બાબા સાહેબ આવા અડીખમ કેમ હતા? તો એના માટે જો બાબા સાહેબને આપણે એમને
એમની હિસ્ટ્રી જોઈએ તો બાબા સાહેબના પિતાશ્રી ખુદ અક્ષરી સાવણીમાં સુબેદાર હતા. બાબા સાહેબના નાના તેમજ એમના 9 કાકાઓ એ વખતે આર્મીમાં હતા. એટલે આ મજબૂત મનોબળના વ્યક્તિએ ગમે તેટલું સહન કરી અને આ દેશને આપણું મહામૂલું બંધારણ આપ્યું. હવે આપણે જાણીએ છીએ કે બાબા સાહેબે શું કર્યું. તો કે બાબા સાહેબે આ ભારત દેશનું સંવિધાન લખી અને આ સમાજ કે જે ભારત દેશ છે જુદી જુદી જાતિ ધર્મ ને એક જોડી અને દરેક સમુદાય ભારતીય બની રહે એ માટે આ સંવિધાનની રચના કરી. બાબા સાહેબનું એક વાક્ય હતું કે વી આર ઇન્ડિયન ફર્સ્ટલી એન્ડ લાસ્ટલી, એટલે કે આપણે પ્રથમથી અંત સુધી ભારતીય છીએ. એટલે ભારતીય હો તો આપણા દરેક સમુદાયનો એક એ પણ મેસેજ હોવો જોઈએ કે જેમ ભણે તેમ શિક્ષિત થઈ અને શિક્ષિત બની સામાજિક રીતે અને આર્થિક રીતે સદ્ધર થઈ અને આ દેશના વિકાસ અને એના માટે મોટા પ્રમાણમાં ફાળો આપી અને આ દેશ કઈ રીતે વેગવંતો બને. કારણ કે જો આપણે જાણી રહ્યા છીએ કે આપણી આજુબાજુનો જે સમુદાય જો પછાત રહે તો એ પણ આ દેશનો એક ભાગ જ છે. થરાદ માધવ હોસ્પિટલના ડોક્ટરે એક સાથે 2 જીવ બચાવ્યા. થરાદના ખોડા ગામનું દર્દી કે જેને ડિલિવરીમાં 9મો મહિનો ચાલતો હતો ને ઘરે કામ કરતા હતા ત્યારે અચાનક ખેંચ આવી જતા બેભાન થઈ ગઈ કે જેઓની ઇમરજન્સીમાં માધવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. દર્દીની તપાસ કરતા તેમને બીપી ખૂબ જ વધારે હોવાનું જાણવા મળતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. અહીંના ડોક્ટર દિનેશભાઈ MD ફિઝિશિયન એ ખેંચની સારવાર કરી અને અહીંના ડોક્ટર ધ્રુવ પટેલ સ્ત્રી રોગ નિષ્ણાંત તેમજ ડોક્ટર અભયસિંહ ચૌહાણ જનરલ સર્જન દ્વારા વધુ તપાસ કરાતા માતા તથા બાળકની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોવાથી ઇમરજન્સીમાં સર્જરી ઓપરેશન કરવામાં આવેલ. માતા તથા બાળક બંનેની હાલત અત્યંત નાજુક હોવાથી માતાને ICU તથા બાળકને NICUમાં દાખલ કરવામાં આવેલ. આમ યોગ્ય સમય યોગ્ય સારવાર મળતા બાળક અને માતા બંનેનો જીવ બચી જવા પામેલ, જેથી દર્દીના સંબંધીઓ દ્વારા માધવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર સાહેબો તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ ઇકબાલ સજુનેજા. મારા વાઈફને ઘરે કામ કરતા અચાનક માથાનો દુખાવો થતા તેમજ વધારે ખેંચ આવવાના કારણે ડિલિવરીનો કેસ હતો. તેમજ અમે ઇમરજન્સીમાં માધવ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અહીંયા ઓપરેશન કરી અને બાળકને લેવામાં આવ્યું. તેમજ મારી વાઈફને ICUમાં રાખવામાં આવી. તેમજ સ્ટાફગણ અને ડૉક્ટર સાહેબે ખૂબ જ હેલ્પ કરી. તે બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમે હવે ખુશ છીએ. ધન્યવાદ. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ એવા દાંતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યાના તંત્ર દાવા કરી રહ્યું છે, પરંતુ અંતરિયાળ એવા દાંતા વિસ્તારમાં આજે પણ અનેક પરિવારો એ જ તાપડા કે પ્લાસ્ટિકમાંથી બનાવેલા ઝૂંપડામાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે તંત્રના આ આવાસ ફાળવાયાના દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાચા મકાન ધારકો પાકા મકાનમાં રહેવાનું સ્વપ્ન સાકાર કરી શકે તે હેતુસર પાકું મકાન બનાવવા લાભાર્થીઓને સહાય ચૂકવાઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના અંતરિયાળ એવા દાંતા વિસ્તાર એક એવો વિસ્તાર છે કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકો કાચા સ્થાન કે પ્લાસ્ટિકમાંથી બનાવેલા ઝૂંપડામાં વસવાટ કરી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા દાવો કરાય છે કે જિલ્લાના અંતરિયાળ એવા દાંતા વિસ્તારમાં સારા પ્રમાણમાં લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય આપી પાકા મકાનો બનાવાયા છે. જો કે તંત્રના દાવા બાદ આજે પણ દાંતા વિસ્તારના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જે ગ્રામ્ય વિસ્તારોમાં આજ દિન સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ન મળતા અનેક પરિવારો કાચા ઝૂંપડાઓમાં વસવાટ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે દાંતા વિસ્તાર એક જંગલ વિસ્તાર છે. આ વિસ્તારમાં ઝૂંપડાઓમાં વસવાટ કરતા લોકોને જંગલી પ્રાણીઓ સહિતનો ડર સતાવતો હોય છે. તો જે લોકો ઝૂંપડામાં રહેતા હોય છે કે ગરીબ પરિવારોને શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણેય ઋતુનો સામનો કરવો કઠિન બનતો હોય છે. તેને જ કારણે આ પરિવારને પણ પોતાના પાકા મકાન બનાવવા 2 વર્ષ અગાઉ પોતાના ફોર્મ ભરી સરકાર પાસે માંગ કરી હોવા છતાં પણ આજ દિન સુધી આ પરિવારોને કોઈ પણ જાતની સહાય ન મળતા આ પરિવારમાં નારાજગી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા અપાયેલું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભર્યા પરિવારોએ પણ એક પાકા મકાનમાં રહેવાનું સ્વપ્ન તો જોયું, પરંતુ એ સ્વપ્ન આ પરિવારો માટે સ્વપ્ન જ બની રહ્યું છે.
2 વર્ષ વીતવા છતાં આ દિન સુધી સહાય ન મળતા આજે પણ આ પરિવારો વહેલી તકે તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોનું સર્વે કરી તેમને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય ફાળવવામાં આવે તેવી મીટ માંડીને બેઠા છે। ત્યારે એક તરફ દાંતા વિસ્તારમાં કાચા મકાન ધારકોને પાકા મકાન બનાવવા સહાય ફાળવાઈ હોવાનો દાવા કરી રહેલું તંત્ર આ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પહોંચે છે કે કેમ અને આ ગરીબ પરિવારોને સહાય ફાળવે છે કે કેમ તે તો હવે જોવું રહ્યું। અમે વર્ષોથી ફોરમ ભરીને અમે તો થાકી ગયા, કંટાળ્યા છો, તોય હજી અમારે કોઈ આવાસ યોજના કે કોઈ યોજનાનો લાભ મળ્યો જ નથી। અમારા ગામમાં 60-70 ઘરથી પણ કોઈ લાભ મળ્યો જ નથી। હજી તમે જુઓ તો અમારો મકાન તો આ છે, જે વરસાદ આવે છે ને છોકરો તો કેટલું કાઢવું પડે, પણ અમે શું કરીએ, તો મળતું નહીં એટલે પછી રહેવું પડે, મજબૂરી। સરકાર નહીં હાલતી એટલે અમારે કરવું પડે, આવું મજબૂરી કરવી પડે। હવે સરકારને એટલી છેલ્લી વિનંતી છે કે એક વખત કહીએ છીએ, હાલે તો બરાબર, ના હાલે તો પછી માલિકની મહેરબાની છે। અમારે અંગારી કાળાભાઈ મોનાભાઈ। ચિયાવાડા ગામમાં અમારે કોઈ ગેર સારવાર કોઈ થતું જ નહીં। ચિયાવાડા ગામે ફોરમ ભરીને થાકી ગયા પણ કોઈ સરકાર લાભ આપતી નહીં। આ મકાનમાં એવા ઝૂંપડામાં રહે છે, વરસાદ એટલે પડાપડી થાય છે। 2-3 ઘણા વર્ષો થઈ ગયા સાહેબ, કોઈ પાસ થતું નહીં। હા, સરકાર કોઈ રાહત દેતી હોય તો ઘર બર આપતું હોય તો અમને પાકું મકાન થાય, કોઈ સરકાર સારવાર કરતી નહીં। અંગારી સગન ભલસમાં हाँ हमें घर नहीं मिलता। आप फॉर्म भर जाए, 2-3 वक्त फॉर्म भर जाओ, पर हमें कोई सरकार भूले गई है, सरकार कोई हमें मदद करती नहीं। इतने वरसाद में आ झूपड़ो में रहो, आ छोकरा बीजो बापरो पहले ले जाए, वरसाद हेतर में जाओ, हेतर में पास बिना घर में आवो, आखो वरसाद एम तो 12 महीना चालू से। इतने कितने तकलीफ है, हमें सरकार भूलेगी, सरकार कोई हमें कोई हमरे कोई गणते सरकार नहीं। सरकार जोरे हमरे घर जोई बीजू हूँ जोई जाए, सरकार घर मग्न है हमरे, बीजू कोई हमरे जोई तो नहीं। सरकार आले तो ले आने नहीं आले तो भाई बेलू बीजू तो हूँ क्या मार गजरी बेन। અમારા સરકાર વરસાદ આવે એટલે ઊભું કરવું પડે, એટલે પહેરી જાય, 12 મહિના આવે ને પાછું ઊભું કરવું પડે, એટલે વરસાદ આવે વહેલું ઊભું કરવું પડે। એટલે સરકારે અમે કોઈ આપ્યો નથી, એટલે એટલો વર્ષ થઈ ગયો ફોરમ ભરાવ્યો પણ કોઈ સરકારે અમે કોઈ આલ્યો નથી, એટલે પહેરી જાય મીણીઓ ટોકીને રહ્યા છે। એટલે સરકાર પહેરી જાય, વરસાદ આવે 12 મહિના પહેરી જાય। મારે ઘર જોઈ જાય, ઘર તક સરકારને કેટલો ફોરમ ભરાવે પણ સરકારે કોઈ આલ્યો નથી। આપનો દીતાભાઈ ભાવુભાઈ કમચિયાવાડા। દાંતા તાલુકો એ આંતરિયાળ આદિજાતિ વિસ્તાર છે। 2015-16 પહેલાં અનેક આદિજાતિ વિસ્તારના ગ્રામજનો કાચા આવાસ અને ઝૂંપડામાં રહેતા હતા, પરંતુ 2016થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં આવી છે, જેમાં કાચા છાપરામાં જે કુટુંબો રહે છે, ઝૂંપડામાં રહે છે, એનો સર્વે કરાવી અને પાકું આવાસ આપવાની યોજના અમલમાં આવી। તો એ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં આવ્યા બાદ દાંતા તાલુકામાં 2016-17થી 22-23 સુધીમાં 4365 પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, જેના કારણે લોકોને પાકું ઘર મળ્યું છે અને જે પણ વરસાદી ચોમાસામાં જે કંઈ કાચા આવાસના લીધે તકલીફો પડતી હતી, જે હવે લાભાર્થીઓને પાકા આવાસનો લાભ મળે છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,20,000ની આવાસ સહાય આપવામાં આવે છે। એના ઉપરાંત અતિરિક્ત જો લાભાર્થી ફક્ત 6 માસમાં જો આવાસ પૂર્ણ કરે છે તો 20,000ની અતિરિક્ત સહાય આપવામાં આવે છે। એ સિવાય તેને મનરેગા યોજના હેઠળ રોજગારી આપવામાં આવે છે, જેના પણ અંદાજે 20,000 જેવા થાય છે। તદુપરાંત સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલયની પણ સહાય આપવામાં આવે છે, જેના પણ 12,000 રૂપિયા થાય છે। આમ અંદાજે
લાભાર્થીને 1,70,000 જેટલી સહાય મળવાપાત્ર થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જ્યારે કોઈ લાભાર્થી ફોર્મ ભરે છે એના કેટલા સમય અંતરે આ યોજનાનો લાભ એને મળતો હોય છે? પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જ્યારે ગ્રામ પંચાયત દ્વારા કાચા આવાસોનું સર્વે કરવામાં આવે છે, જે સર્વે કર્યા બાદ અત્રે SCCC યાદી હેઠળ અહીંયા યાદી આવતી હોય છે અને પછી જ્યારે દર વર્ષે ટાર્ગેટ આવે સરકારશ્રીમાંથી એ મુજબ લાભાર્થીઓને આવાસોની ફાળવણી થતી હોય છે. ડીસા માર્કેટ યાર્ડની ચૂંટણી પહેલા ભાજપ વિરોધી પેનલ અને વધુ એક ઝટકો. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન ગોવાભાઈ દેસાઈ જૂથને હાઈકોર્ટનો ઝટકો. 14 મંડળીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં મતદાર યાદીમાં સમાવેશ કરવાની કરાયેલી પિટિશન હાઈકોર્ટે રદ કરી છે. તો ડીસા APMCની ચૂંટણીમાં મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે ગોવાભાઈ દેસાઈ સમર્થકોની જુદી જુદી 14 મંડળીઓ દ્વારા ચૂંટણી અધિકારી બાદ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. પરંતુ તપાસને અંતે આભાસી ધિરાણ એટલે કે ચૂંટણીલક્ષી ધિરાણ નીકળતા ગુજરાત હાઈકોર્ટે તમામ પિટિશન મેરિટના ધોરણે રદ કરી છે. કાંકરેજ, શિહોરી અને ધાનેરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી. મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો અને આગેવાનો સાથે કાંકરેજના ધારાસભ્ય પણ જોવા મળ્યા. નગરના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજી દીપ પ્રાગટ્ય કરી સભાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ભાજપના આગેવાન નિરંજન ઠક્કર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાંકરેજના ખારિયામાં નર્મદા કેનાલમાં છલાંગ લગાવેલ યુવતીનો મૃતદેહ 2 દિવસ બાદ મળી આવ્યો. ભારે જહેમત બાદ સ્થાનિક લોકોને તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યો. તો વોટરપ્રૂફ કેમેરાની મદદથી થરા પોલીસ સહિત તરવૈયાઓને મૃતદેહની ભાળ મળી હતી. મૃતક 20 વર્ષીય યુવતી આરતી અનુભા વાઘેલા ખારિયા ગામની વતની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં થરા પોલીસે મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે. વાવ તાલુકાના બાવડી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી. કેનાલ પર જતી વખતે સ્ટીયરિંગ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. કાર કેનાલમાં પડતા આજુબાજુના લોકો દોડી આવી ડ્રાઈવરને સલામત બહાર કાઢ્યો હતો. કેનાલમાં કાર પડ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ડીસા થરાદ હાઈવે પર બોલેરો ગાડીએ મારી પલટી. આગથળા નજીક બાઇક ચાલકને બચાવવા જતા બની ઘટના. બાઇક ચાલક અચાનક વચ્ચે આવી જતા બોલેરો ગાડીએ પલટી મારી. તો ગાડીમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો છે. ગાડી પલટી મારતા બોલેરો ગાડીને નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના 10 જેટલા ગામોમાં ભૂગર્ભ જળ 1000 થી 1200 ફૂટ ઊંડા પહોંચતા બોરવેલ પણ ફેલ થઈ રહ્યા છે. ખેતરો ઉજ્જડ બનતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. સૂકાભટ ખેતરો, પાણી વિનાના ફેલ બોરવેલ. આ દ્રશ્યો છે રાજસ્થાન સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના સિયા ગામના. સિયા ગામમાં પાણીના તળ 1000 થી 1200 ફૂટે પહોંચતા ખેતી કરવી મુશ્કેલ બની છે અને વારંવાર બોરવેલ ફેલ થવાથી ખેડૂતોને ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો છે. ફેલ બોરવેલની પાસે પાવડો લઈને ઉભેલા છે ચંદનસિંહ રાજપૂત કે જેઓ સિયા ગામમાં 50 વીઘા જમીન ધરાવે છે. પરંતુ અત્યારે પિયતના પાણીના હોવાથી 50 વીઘા જમીન ઉજ્જડ બની છે. પીવા માટે પણ ટેન્કર ભરીને પાણી મંગાવવું પડે છે. જેમ જેમ ભૂગર્ભ જળ ઊંડા જતા રહ્યા તેમ તેમ ચંદનસિંહ રાજપૂતના ખેતર વિરાન બનતું. ચંદનસિંહ રાજપૂતનો પરિવાર વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે. 1997 પહેલા કુવા દ્વારા પિયત માટે પૂરતું પાણી મળી રહેતું હતું. 1997માં ચંદનસિંહ રાજપૂતે 500 ફૂટનો બોર બનાવેલ ત્યારે 200 ફૂટે પાણી હતું. તે સમયે 5 લાખમાં બોર બન્યો હતો અને આ બોર 3 વર્ષ સુધી ચાલ્યો હતો. તે બાદ ચંદનસિંહે ઈસવીસન 2000માં પાણી 400 ફૂટે જતા 800 ફૂટ બનાવ્યો હતો અને આ બોર 2.5 લાખમાં તૈયાર થયો હતો. તે 2019 સુધી ચાલ્યો હતો. 2019માં ચંદનસિંહ રાજપૂતે ફરી 850 ફૂટનો બોર બનાવ્યો હતો અને તેમાં 5 લાખનો ખર્ચો થયો હતો. આ બોર માત્ર 1 જ વર્ષ ચાલ્યો હતો અને બોર ફેલ થઈ જવાથી ઈસવીસન 2020માં તેમણે 6 લાખ ખર્ચીને
900 ફૂટ ઊંડો બોરવેલ બનાવ્યો હતો અને આ બોરવેલ પણ એક જ વર્ષમાં ફેલ થઈ ગયો હતો. વર્ષ 2021માં ચંદનસિંહ રાજપૂતે 25 લાખને ખર્ચે કુલ 4 બોર બનાવ્યા હતા. તેમાંથી 3 બોર ફેલ થયા અને ત્યારે એક બોર કે જે ચાલુ છે તે બોરમાં પાણી નહિવત નીકળે છે. તેનાથી પિયત શક્ય નથી. બોરનું પાણી ઘર વપરાશ અને પશુઓને પીવા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. ચંદનસિંહ રાજપૂત પોતાના ખેતરમાં પીવા માટે પાણીના ટેન્કર બહારથી મંગાવે છે. 50 વીઘા જમીન ધરાવતા ચંદનસિંહ રાજપૂતની હાલત અત્યારે કફોડી બની છે. પાણીના અભાવે તેમના ખેતરો સૂકા ભટ પડ્યા છે. બોરવેલની આજુબાજુ ફરતા ખેડૂતનું નામ છે રાજપૂત જેસાજી. રાજપૂત જેસાજી 20 વીઘા જમીન ધરાવે છે, પરંતુ તેમને બનાવેલ 4 જેટલા બોરવેલ ફેલ થવાથી અત્યારે તેમને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. 2019 પછી તેમણે બોર બનાવવાનો જ પોતાના ખેતરમાં બંધ કરી દીધું. 2019 પછી તેમનું ખેતર વિરાન અને સૂકું પડ્યું છે. રાજપૂત જેસાજીએ વર્ષ 2000માં અને 550 ફૂટનો બોર બનાવ્યો હતો, જેમાં અંદાજિત તેમને 2 લાખ ખર્ચ થયો હતો અને 2014 સુધી તે ચાલ્યો હતો. 2014 થી 2019 સુધી તેમણે કુલ 3 બોર 16 લાખને ખર્ચે બનાવ્યા હતા. આ તમામ બોરવેલ ફેલ થઈ ગયેલ હોવાથી જેસાજીએ હવે પોતાના ખેતરમાં બોરવેલ બનાવવાનું જ બંધ કરી દીધું છે. અત્યારે સિયા ગામની અંદર પાણીના તળ 1000 થી 1200 ફૂટ ઊંડા હોવાથી વારંવાર બોરવેલ ફેલ થઈ રહ્યા છે અને જે ખેતરોમાં 1000 ફૂટે બોર આવેલા છે તે બોરમાંથી જે પાણી નીકળે છે તે પાણી બહુ જ ઓછું નીકળે છે અને પાણી ગરમ નીકળતું હોવાથી ખેતી કરવી અશક્ય બની છે. બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા તાલુકાના સિયા, રવિયા, અનાપુર, વાસણ, એટા, દુગડોલ, જાડી, દેઢા, તાલેગઢ, એડાલ, સબાવડી, ગઢેવાડા, નાના મેડા, જનાલી, વાસડા, રવિ જેવા ગામોમાં ભૂગર્ભ જળ 1000 થી 1200 ફૂટે જતા ખેતી કરવી મુશ્કેલ બની છે. પાણીના તળ જેમ જેમ ઊંડા જાય છે તેમ તેમ બોરવેલ ફેલ થતા જાય છે. અત્યારના સમયમાં 1000 ફૂટનો બોરવેલ બનાવવા માટે 6 થી 8 લાખ જેટલો ખર્ચો થતો હોય છે. તેમાં 2 લાખની સબમર્સિબલ મોટર આવે છે. 10 ફૂટની એક કોલમ પાઇપના 1700 રૂપિયા લેખે 100 કોલમો નાખવી પડતી હોય છે. તેનો ખર્ચ રૂપિયા 1,70,000 થાય છે અને આ ગામડાઓમાં પાણી તણ ઊંડા હોવાથી ખેડૂતો બોર પોતાના રિસ્ક પર બનાવે છે. જ્યારે બોર બનાવે છે ત્યારે નક્કી નથી હોતું કે બોર કેટલા દિવસ પાણી આપશે અને કેટલા દિવસ ચાલશે. જ્યારે બોર ફેલ થાય છે ત્યારે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવે છે. પાલનપુરમાં કલાલ પટેલ સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. પાલનપુરમાં કલાલ પટેલ સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ 10 અને ધોરણ 12 પછી શું કરવું તે માટે ઘણીવાર વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ જતા હોય છે, જેને લઈને કલાલ પટેલ સમાજના આગેવાનો દ્વારા સમાજના વિદ્યાર્થીઓ કોઈ મૂંઝવણમાં મુકાય નહીં અને તેમને આગળ અભ્યાસમાં શું કરવું જોઈએ તે અંગે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે પાલનપુરની હાઈવે સ્થિત એક હોટલમાં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટથી ધવલભાઈને બોલાવવામાં આવ્યા હતા, જેમણે તમામ વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપી હતી અને આ અંગે પુસ્તિકાનું પણ વિતરણ કરાયું હતું, જેમાં કારકિર્દી અંગેનું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ સહિત સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પટેલ છે અને કલાલ પટેલ સમાજ પાલનપુરમાંથી હું કારોબારી સભ્ય છું અને મને એમ થયું કે આપણા બાળકોને કારકિર્દી માર્ગદર્શન મળે, જેથી 10-12 પછી વિદ્યાર્થીઓને 2-3 ઓપ્શન જ ખબર હોય છે, એની જગ્યાએ આપણે એમને ઘણા બધા ઓપ્શનની માહિતી મળે. એટલા માટે અમે આ સામાજિક કાર્યક્રમ અહીંયા યોજેલ છે, જેમાં રાજકોટથી ભાઈ ધવલભાઈને અહીંયા ઇન્વાઇટ કરી અને એ પોતે અહીંયા બધા બાળકોને આપે છે નોલેજ કે, અને એની એક પુસ્તિકા પણ અમે અમારા સમાજના જે બાળકો છે એમને ભેટ આપવાના છીએ કે જે ઘરે જઈને પણ એ માહિતી લઈ શકે અને એમને ભવિષ્યમાં એમની સારી કારકિર્દી બને એવી આશા સાથે અમે આ કાર્યક્રમ યોજ્યો છે. આજે આંબેડકર જયંતિ છે અને આંબેડકર જયંતિની ઉજવણીના ભાગરૂપે પટેલ કલાલ જ્ઞાતિ સમાજ દ્વારા આજે એક કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે અને એના અંદર સમાજના તમામ વિદ્યાર્થીઓ
ધોરણ 10 અને 12 પછી શું કારકિર્દીમાં કયો અભ્યાસ કરી શકાય, શું એમને તકો રહેલી છે, એ અંગેની વિસ્તૃત માહિતી આપવાનો આજનો આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રામપુરા ચોકડી નજીક આવેલી ડમ્પિંગ સાઇટ સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની છે. પાલિકા ડમ્પિંગ સાઇટના નિકાલની વાતો તો કરી રહ્યું છે, પરંતુ જેટલા કચરાનો નિકાલ થાય છે તેનાથી ડબલ કચરો ડમ્પિંગ સાઇટ પર ઠલવાઈ રહ્યો છે. તો બીજી તરફ ડમ્પિંગ સાઇટ પર દરરોજ આગ લાગવાની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના રામપુરા ચોકડી નજીક આવેલી પાલિકાની ડમ્પિંગ સાઇટ વિસ્તારના સ્થાનિકો માટે માથાના દુખાવો સમાન બની છે. મહત્વની વાત છે કે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાંથી દિવસ દરમિયાન ઉઘરાવાતો કચરો આ પાલિકાની ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. જો કે આ કચરાનો કોઈ નિકાલ ન કરાતા અહીં કચરાના મોટા ડુંગરો ઊભા થયા છે. તો બીજી તરફ આ કચરાના ડુંગર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિને સમયે આગ લગાડતા આગનો ધુમાડો આસપાસના વિસ્તારમાં પ્રસરી રહ્યો છે અને તેને જ કારણે આસપાસના વિસ્તારમાં રહેતા હજારો લોકોના આરોગ્ય ઉપર ખતરો ટોળાઈ રહ્યો છે. મહત્વની વાત છે કે ડમ્પિંગ સાઇટ પર વર્ષોથી કચરો એકત્રિત કરવામાં આવી રહ્યો હતો. જો કે તેનો કોઈ નિકાલ ન કરાતા સ્થાનિકો દ્વારા આંદોલન છેડી કચરા નિકાલની માંગ કરાઈ હતી અને તેને પગલે પાલિકાએ કચરા નિકાલની વ્યવસ્થા માટે મશીનરી તો ગોઠવી, પરંતુ પાલિકા દ્વારા જેટલા કચરાનો નિકાલ કરાય છે તેનાથી ડબલ કચરો શહેરમાંથી દિવસ દરમિયાન આ ડમ્પિંગ સાઇટ પર આવે છે અને તેને જ કારણે આ ડમ્પિંગ સાઇટનો નિકાલ કરવાના પાલિકાના દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી આ ડમ્પિંગ સાઇટ સમસ્યાથી પીડાઈ રહેલા લોકોમાં હવે રોષ ભભૂક્યો છે અને વહેલી તકે પાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટનો ઉકેલ લાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સાઇટ પર લાગતી આગની ઘટના રોકવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આગ લાગવાની ઘટના રોકવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા રસ્તા પર ઉતરી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવાની પણ તૈયારી બતાવી છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે કે સ્થાનિકો તેઓના પ્રશ્નોને લઈને રસ્તા ઉપર ઉતરવા મજબૂર બને છે, તે તો હવે જોવું રહ્યું. જય હિન્દ. મારું નામ સુથાર રિતિક વિજયકુમાર. આ ડમ્પિંગ સાઇટની 200 મીટર દૂર આવેલા ગ્રાઉન્ડમાં મારા જેવા 100થી 200 લોકો વિદ્યાર્થીઓ અગ્નિવીરની અને પોલીસ PSI જેવી તૈયારી કરે છે. તેમને પણ આ ધુમાડો આવે એના કારણે તેમને પણ રનિંગમાં ખૂબ નુકસાન થાય છે અને શ્વાસ લેવામાં ખૂબ જ નુકસાન થાય છે. હવે ડમ્પિંગ સાઇટની વાત કરીએ તો વર્ષોથી અહીંયા એક ઢગલો છે, એની આજુબાજુ સોસાયટીનો રહેણાંક વિસ્તાર બની ગયો છે. હવે રહેણાંક વિસ્તારની અંદર સ્વાભાવિક છે કે ઢગલો હોય તો બધા ઘણા ઉપદ્રવ્યો પેદા થાય છે, અંદરથી ધુમાડો આવે છે, અહીંયા ગંધ આવે છે, મૃત પ્રાણીઓ અહીંયા મળેલા નાખવામાં આવે છે, એની દુર્ગંધ આજુબાજુની સોસાયટીમાં પસરે છે અને ગંભીર બીમારીઓ થઈ શકે એમ છે. તો અમારી એવી સરકારને નમ્ર વિનંતી છે કે આ જે કામ ચાલી રહ્યું છે એ સાધન વધારો અને ઝડપથી અહીંયાથી કચરાનો ઝડપથી નિકાલ થાય અને એ નિકાલ થયા પછી કોઈ બીજી જગ્યાએ ફાળવવામાં આવે કે નવો કચરો ત્યાં બીજી જગ્યાએ નખાય, એવી અમારી માગણી છે. અને આ જે રાત્રે જે સળગે છે અને જે પ્રદૂષણ થઈ રહ્યું છે એ લોકોના જે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એ ચેડા ન થાય અને કોઈ લોકો ગંભીર બીમારીમાં ન સપડે એના માટે અમારી ખાસ સરકારને વિનંતી, આના માટે ખાસ નક્કર પગલાં ભરશો એવી અમારી વિનંતી રહેશે. કમલેશભાઈ. અમારું આંદોલન જે અમારી માગણી હતી એ છેલ્લા 3 વર્ષથી ચાલુ હતી. સ્થાનિક રહીશો સાથે મળીને 15 સોસાયટી અમારી અહીંયા છે, 2 સરકારી સ્કૂલો છે, એક પ્રાઇવેટ સ્કૂલ છે, એક પોલિટેકનિક ડિપ્લોમા કોલેજ છે અને 2 સરકારી હોસ્ટેલો આવેલી છે. ટોટલ એરિયા 10,000+ લોકોનો એરિયા છે, બરાબર. તો અમારી માગણી કલેક્ટર સાહેબ, નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ સાહેબ જો અમે કરી હતા કે ભાઈ અમારો જે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન છે એનું નિરાકરણ સત્વરે આવે. તો અમે જે માગણી હતી અમારી કે ડમ્પિંગ સાઇટની પ્રોસેસિંગ ચાલુ થાય, હટાવવાની માગણી હતી. તો માન્ય ધારાસભ્યશ્રીએ જે અનિકેતભાઈ ઠાકરે જીતીને આવ્યા એના પછી જે કામ હતું એ કામ ચાલુ કર્યું છે, પણ જે એજન્સી છે એ એજન્સી ખૂબ ગોકળ ગતિ કામ કરી રહી છે. તો અમારી માગણી એ છે કે ખૂબ મશીનરીનો પ્રશ્ન હતો, તો મશીનરી બાબતે અમે રજૂઆત કરી કલેક્ટર સાહેબશ્રીને. કાલે આવેદનપત્ર આપવાનું થયું કે નવી મશીનરી વિકસાવવામાં આવે તો જે કચરો ભેળો થાય છે, દિવસનો 400 ટન કચરો આવે છે બજારનો, તો એ કચરાની સામે 150 ટન નિકાલ થાય છે. તો કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત એ કરી કે મશીનરી નવી વિકસાવવામાં આવે
અને રહી વાત રાત્રે કે દિવસે આગ ચાંપી થાય છે કે રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આગ લગાવવામાં આવે છે, તો એ આગ લગાવવાથી પૂરો એરિયા પ્રદૂષિત થાય છે. એના કારણે સ્વાસ્થ્ય સંબંધિત લોકોમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો એ બાબતે અમે કલેક્ટર સાહેબશ્રીને કીધું કે સાહેબ આ નિરાકરણ આવે અને અમારા એરિયામાં જે તકલીફ છે એ તકલીફ દૂર થાય એવી અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરી હતી. માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે અમારા રહીશો સ્થાનિકો સાથે મળીને અમે જે ગાંધી ચિંધ્યા માર્ગે જે લડત લડાય છે એ રીતે અમે આગળના પ્રોસેસ કરીશું.